હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અને હેપી ન્યૂ યર બધાને અને જય શ્રી કૃષ્ણ. કારણ કે આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવા વર્ષની પહેલા વ્લોગની આપણે શરૂઆત કરી છે. મને થોડું અંદરથી થતું હતું કે વ્લોગ નથી કરવો, પણ પછી વિચાર્યું કે ભાઈ નહીં, નવું વર્ષ છે, કરી દઈ. જો આજે કરશું તો કાલે કરશું, આજે નહીં કરી તો કાલે નહીં થાય. અને બહુ મસ્ત સુવિચાર એક બુકમાંથી સરસ વાંચ્યો છે કે જો તમે પ્રામાણિક હશો ને તો તમારે કોઈની મદદની જરૂર નથી, પણ જો તમે પ્રામાણિક નહીં હોય ને તો તમારી મદદે ભગવાન પણ આવશે નહીં. ખૂબ સુંદર સુવિચાર સાથે આપણે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. હેપી ન્યૂ યર બધાને. અને બસ નવું વર્ષ છે, બધાને ફળદાયી નીવડે અને જે પણ તમારા સપનાઓ હોય એ બધા નવા વર્ષની અંદર પૂરા થાય. અને મારું પણ હું મને જ વિશ કરી દઉં કે મારા જે પણ સપના છે એ બધા સરસ મજાના એ આ વર્ષની અંદર ધીરે ધીરે પૂરા થાય. અને કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને બપોરના વાગી ગયા છે, 1:30 જેવો સમય થઈ ગયો છે, ચિયાન્સમાં આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે છે ને મતલબ નવા વર્ષમાં મેં ઘણા બધા ડિસિઝન લીધા છે કે મારે આવું કરવું છે. ધીમે ધીમે હું તમને બતાવીશ કે કયા કયા લીધા છે એમ, કેમ કે પછી જો લઈશ ને તો પછી તમને બધાને એમ થશે કે ભાઈ આ લીધું છે તો કેમ નથી થતું. કારણ એમ નથી કરતા, કેમ કે જરૂર નથી બધા ડિસિઝન લીધેલા હોય આપણે પૂરા જ કરી એવું કાંઈ, બરાબર. અને હવે મારો એક નવું ડિસિઝન છે કે દરેક બ્લોગની અંદર હું કંઈક તમને સારું વાક્ય કહીશ, બરાબર. હું જે પણ વાંચતી હોય ત્યાંથી જે પણ સારું હોય હું તમને કહીશ. એટલે પહેલો થોટ કોઈ તમને સાંભળવા મળશે સરસ મજાનો. મને વિચાર આવ્યો આજે કે બહુ બધી બુક મારી પાસે છે, હું ઘણું બધું વાંચતી હોય, પણ એક છે ને મારી નબળાઈ કયો ને જે કયો એ કે હું કોઈ પણ બુક વાંચું ને તો એમાંથી વાંચેલો મને સુવિચાર કે કોઈ થોટ કે એવું છે ને મને યાદ ન રહે. થોડા સમય માટે રહીએ, હા, એનો મર્મ ખબર હોય શું થાય છે એ, પણ એમ આખો યાદ ન રહે. હું કોઈને કહી ન શકું કે મેં આવું કંઈક વાંચ્યું છે ને આવું આવે છે, કેમ આપણે કહેવતને એવું બધું કહેતા હોય એ રીતે. એટલે એવું છે. અત્યારે હમણાં જ મેં વાંચ્યું એટલે મને તરત યાદ હતો, એટલે મને એમ થયું કે કહી દઉં. અને બીજું કે કાલે છે ને હું ભાગવત સપ્તાહ તો નહીં, પણ આ સારંગપુરવાળાની જે હનુમાન ચરિત્ર કથા જે બેઠી છે ને એ હું સાંભળતી હતી. બહુ મસ્ત એમાં એક વાત કીધી છે કે તમે કોઈને મદદ કરી હોય ને તો એ મદદ તમને પાછી મળે જ. એ વ્યક્તિ દ્વારા ન મળે, એની પાસે આશા નથી રાખવાની, કોઈ તમારે આશા વગર મદદ કરવાની છે, પણ એ કોઈને કોઈ રીતે તમને પાછું મળે. એક વ્યક્તિ હતો, ફ્લેમિંગ નામનો વ્યક્તિ હતો, ખેડૂત હતો અને છે ને ગરીબ હતો. અને એના છોકરાને કંઈક એની કોઈક છોકરો હોય એને કંઈક એક્સિડન્ટ થાય છે, એટલે એ છોકરાને બચાવે છે અને પછી ઘરે મૂકવા માટે જાય છે. અને છોકરો એના પપ્પાને કહે છે કે આ વ્યક્તિએ મને એક્સિડન્ટમાંથી બચાવ્યો છે મને. ફ્લેમિંગ નામનો વ્યક્તિ છે, એટલે એ બહુ પૈસાવાળા ધનિક વ્યક્તિ હોય. એ આ ફ્લેમિંગને મળે અને એમ કહે કે તે મારા છોકરાને બચાવ્યો હતો તો મને કહે તારે શું જોઈશે. તો ફ્લેમિંગ એવું કહે કે ના મારે કાંઈ નથી જોતું, હું જે છે એનું એ બરાબર છે. એવું માનીને પછી ત્યાંથી જતો રહે છે. પછી ધીરે ધીરે ફ્લેમિંગ છે એ આગળ વધે છે એની જિંદગીમાં. લગ્ન થાય છે. એનો છોકરો એક હોય છે, એ છોકરો ભણવા માટે આગળ જાય છે, પણ ફ્લેમિંગ છે ને એ ગરીબ હોય છે. અને એનો છોકરો છે ને એક દિવસ કોલેજની અંદર રોતો હોય છે, તો એક છોકરો આવે છે ત્યાં કોલેજમાં એની સાથે ભણતો, કે તું કેમ રોવે છે. તો પેલો છોકરો એવું કહે છે કે મારી પાસે છે ને ફી ભરવાના પૈસા નથી, એટલે એ કે મને કે રડવું આવે છે એમ. એટલે એ એને કહે છે કે તું મારી સાથે ચાલ, મારા પપ્પા બહુ પૈસાવાળા છે, તારી ફી ભરી દેશે. એટલે એ એને લઈ જાય છે એની ઘરે. પપ્પાને કહે છે કે પપ્પા આ છોકરો બહુ હોશિયાર છે, ભણવામાં મારી સાથે ભણે છે, એની પાસે પૈસા નથી, એના પપ્પા ગરીબ છે એટલે એ રોવે છે. તો એના પપ્પા કે કાંઈ નહીં બેટા, આપણે ફી ભરી દઈ. એટલે એની ફી પેલા છોકરાના પપ્પા ભરી દે છે. ત્યાંથી બધું પૂરું થાય છે. પેલો છોકરો ભણી ગણી અને આગળ વધે છે. પછી એક દિવસ પેલો જે ધનિક છે એનો છોકરો જે હોય છે એને ન્યુમોનિયા થાય છે, અને એ સમયે ન્યુમોનિયાની કોઈ દવા નથી હોતી. એટલે ન્યુમોનિયા થાય છે ને તો એ બધા દવાખાને મોટા મોટા સર્જન બધાને બતાવે છે, બધા એવું કહે છે આના કોઈ ઈલાજ જ નથી. પછી એ કોઈ બીજા સિટીની અંદર કોઈ પાસે જાય છે છેલ્લી આશા લઈ, અને તપાસે છે ડૉક્ટરો. તો ડૉક્ટરો એવું કહે છે ત્યાં
કે તમારા છોકરાને સારું થઈ જશે. એટલે ધની કેવું કહે છે, કઈ રીતે સારું થઈ જશે? મારા બધા ડૉક્ટરોએ તો મને ના પાડી છે કે મારા છોકરાને સારું નહીં થાય, એમાંનો કોઈ ઇલાજ જ નથી. એ કે નહીં થઈ જશે, કારણ કે ન્યુમોનિયાની રસી છે ને એ હમણાં શોધાણી છે, એટલે કે તમારા છોકરાને સારું થઈ જશે, કે અમે રસી આપી દેવું. એ રસી આપે છે ને એ છોકરો સારો થાય છે. એટલે ધનિક વ્યક્તિ એવું કહે છે કે એ કોણ વ્યક્તિ છે કે મારે એને મળવું છે, કે એવી કઈ વ્યક્તિ છે? તો એ કે એનું નામ છે ને એલેક્ઝાન્ડર છે. એટલે ઓલો કે મારે એને મળવું છે, મને બતાવો. તો એને મળે ને એટલે ઓલો છોકરો એને ઓળખી જાય છે, કારણ કે એ જે ડૉક્ટર બન્યો ને એની ફી આ ધનિક વ્યક્તિએ ભરી હોય છે. એટલે એને ઓળખી જાય છે ઓલો છોકરો તરત. એ કે પપ્પા આ તો ઓલી ફી ભરી છે એ જ છે. એ કે અને એણે રસી શોધી હોય છે ન્યુમોનિયાની. એટલે વિજ્ઞાનની અંદર એવું આવે છે કે ન્યુમોનિયાની રસીના શોધક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ફ્લેમિંગ એને પપ્પાનું નામ છે, એલેક્ઝાન્ડર પોતાનું નામ છે. કહેવાનો અર્થ એ છે, સારાંશ, કે ખેડૂતે મદદ કરી હતી, છોકરાને બચાવ્યો હતો, તો એ મદદ એના છોકરાને ફી દ્વારા મળી, ઓલા વ્યક્તિએ કરી. ફરીથી એના છોકરાને ફી દ્વારા મદદ કરી, તો સામેવાળા ધનિકને મદદ કરી. મદદ મળી કેના દ્વારા? રસી દ્વારા. બાળક આખો મતલબ બચી ગયો એનો. એટલે તમે કોઈ પણ દિવસે ગમે ત્યારે મદદ કરેલી હોય ને, કોઈ પણને ગમે ત્યારે તમને એ પાછી મળે જ મદદ દ્વારા, પણ કોઈ પણના દ્વારા મળે, પણ ભગવાન તમારી મદદ કરે ને કરે જ. એટલે ઉદાર દિલે કોઈ પણને મદદ કરવાની. આજનો આ વાર્તાનો સારાંશ એવો છે. બહુ સરસ વાર્તા હતી. આ મને સ્ટોરી નહોતી ખબર એલેક્ઝાન્ડર ફ્લેમિંગની. એ ખબર હતી કે ન્યુમોનિયાની રસીના શોધક છે એમ, પણ આ સ્ટોરી નહોતી ખબર. બહુ સરસ સ્ટોરી છે અને એના દ્વારા મને જાણવા મળી. તો થેન્ક યુ કે મને એના દ્વારા સ્ટોરી જાણવા મળી. હું છોકરાઓને પણ કહીશ આ સ્ટોરી. ખૂબ સરસ રસપ્રદ છે. અને આના દ્વારા આપણે એવું કહી શકીએ કે કોઈ પણને મદદ કરો આશા રાખ્યા વગર, તમને મદદ ચોક્કસ પાછી મળશે. અહીંયા 2-3 વાર એક્ઝામ્પલ એવા અલગ અલગ થયા કે સામે સામે મદદ મળી. અને બીજી એક આ વર્ષે હું તમને સરસ મજાની વાત કરવાની છું મેનિફેસ્ટેશન વિશે. બહુ જોરદાર ટોપિક છે. અને યુવા પેઢી જે છે ને એની પાછળ પડી ગઈ છે. જે મહેનત કરે છે એની વાત છે, બરાબર. બાકી તમે કંઈક વિચાર્યા જ કરો તો કંઈ મળે નહીં. મહેનત કરવી પડે તો તમને મળે. એટલે એક આ વર્ષનો પ્રયાસ છે આપણો મેનિફેસ્ટેશન રેગ્યુલર કરવાનું, બરાબર. એની બુક પણ મારી પાસે એક આવી છે, અલગ અલગ ટોપિક ઉપર દરરોજનું દરરોજ કઈ રીતે કરવાનું એના ઉપર. તો એ પણ હું તમને દરરોજ વાત કરતી રહીશ. પછી બીજું કે મી ટાઈમ કાઢવાનો. લેડીઝ છે ને અત્યારની જોબ કરતી હોય, ઘરનું કામ કરતી હોય, એના માટે મી ટાઈમ, પોતાનો સ્વ ટાઈમ ન હોય. કંઈ પણ કરવાનો, કંઈ પણ કરવું હોય ને તો એને કેટલી વાર તો વિચારવું પડે કે ભાઈ આપણે કરવું ન કરવું, થાય કે નહીં થાય, બરાબર. કારણ કે કામની અંદર જેટલી બધી ગૂંચવાઈ ગયેલી હોય ને કે ટાઈમ જ ન હોય એની પાસે. એટલે એ પણ આપણે આ વખતે એક કરવાનું છે નવું. તો ગાઈઝ, ન્યૂ યરના પહેલા જ દિવસે વધારે વ્લોગ નથી ઉતરી શક્યો, બરાબર. સંજોગવશાત 1-2 ક્લિપ માંડ ઉતરી છે, અને એમાં મેં તમને એક સ્ટોરી કીધી છે. તો આજનો વ્લોગ બસ અહીંયા પૂર્ણ કરું છું. અને ફરી પાછું આપણે જોઈએ હવે કાલે કે પરમ દિવસે ગમે ત્યારે નવો વ્લોગ ઉતરે તેમાં આપણે મળીએ, બરાબર. જો તમને મારા બ્લોગ ગમતા હોય ને તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા બ્લોગને બને એટલો વધારે શેર કરશો તો બસ એ જ મોટામાં મોટો સપોર્ટ છે તમારા તરફથી. અને થોડોક અવાજ આવે છે બહારથી, કારણ કે અત્યારે એવું લાગે છે કે રસ્તા પર છે ને ડામરનું કામ ચાલે છે અત્યારે, એટલે મશીન ચાલે છે, એટલે વધારે કાંઈ આપણે બ્લોગમાં અત્યારે કંઈ કરતા નથી. તો ફરી મળશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, થેન્ક યુ, ગુડ નાઇટ.